મરસું ખાઈને આવ્યા? એ ગળામાં ખખડાટી આવતી હતી ને એટલે. ઠીક. ભોળા દાદા તમારે એકડે એકથી સંગીત શીખવું પડશે. એટલે એ પહેલા તો સરગમ શીખવી પડશે. ઈ હું સરગમ? સારે ગામા પધા નિસા સાની જપા મગર એસા એને સરગમ કહેવાય. ઈ તો બહુ અઘરું છે. હું અઘરું છે પણ શીખવું તો પડશે જ તે. એ હારું બીજું હું? તો હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા મા મા. મા હું બોલું એમ બોલો મા. મા. જો બોલો સુર નથી આવતા. કાઈ વાંધો નહીં, હમણાં સુર આવી જાય. હું બોલું એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. મા. ઓ બાપા બાપા. બાપા એમ નથી બોલવાનું, માં એમ બોલવાનું છે. એ હારું. બોલો મા. હા હવે સુર બરાબર. પણ મમરાભાઈ ધોકા મારે. પણ તમે સુરમાં નથી ગાતા ને એટલે હું ધોકા મારું. તમે બળચરા ન કરતા એમની તમને ફેમસ કરી દેખો બસ. આ તો વાંધો નહીં. હું બોલું ને એમ બોલજો. સા સા રે રે ગા ગા મા. સા રે ગા મા. સા રે ગા સા રે ગા મા. સા રે ગા ઓહો મૂસો સુર લગાવો છો તમે. એ મારે નથી ગાવું. લાવો મારા પૈસા પાછા. પૈસા પાછા નહીં મળે હો. એમ થોડું હાલે. જો બોલો તમને ફેમસ કરવાના છે, વાયરલ કરવાના છે ને એમ તમે બીજ જાવ એમ થોડું હાલે. પણ મમરાભાઈ ધોકા મારે. પણ ઈ તમારા હારા હાટુ જ ધોકા મારે છે. એકવાર સુરમાં ગાઈ નાખો એટલે ફેમસ થઈ જાઓ. એ વાંધો નહીં. સા રે ગા મા. સા રે ગા તમે બી હું જાવ ભળા દાદા. પણ મમરાભાઈ ધોકા મારે એટલે. જો બોલો હજી તો સા રે ગા